હું રિંકુ, હવે સમાચાર જોઈએ વિસ્તાર। હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભારે મંદી ચાલી રહી છે। યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। તો અનેક રત્ન કલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે। આ મુશ્કેલીનો સામનો કરવા રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે અનેક રજૂઆતો કરી હતી। તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા જ્યારે સુરતમાં રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા હતા। તેમજ કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્ન કલાકાર એકતા રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા। સવારે 9:30 વાગે શરૂ થયેલી રેલી બપોરે 1 વાગ્યે પૂર્ણ થઈ ગઈ હતી। જોકે 31 માર્ચ એટલે કે બીજા દિવસે પણ રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે। સુરતના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં દાયકાઓ પછી રત્ન કલાકારોએ આજે હડતાલ પાડી રેલી કાઢી હતી। હીરા ઉદ્યોગની મંદીને લીધે છેલ્લા 15 મહિનામાં 62 રત્ન કલાકારોના આપઘાત, હજારો કારીગરો બેરોજગાર બન્યા છે અને જેની પાસે કામ છે તેઓ 50% વેતન કાપ સ્વીકારી મજૂરી કરી રહ્યા છે। ત્યારે આ 62 રત્ન કલાકારનું લિસ્ટ જે સરકારને આપવામાં આવ્યું છે તે સામે આવ્યું છે। જોકે આ યાદી સરકાર પાસે પહોંચી ગઈ હોવા છતાં પણ કોઈ સંવેદના ન દાખવતા રોષ પણ જોવા મળી રહ્યો। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હડતાલ મુદ્દે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ ઓલ ડાયમંડ એસોસિએશનના સભ્યો મુખ્યમંત્રીને મળ્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રીએ મંત્રીઓ સહિત 5 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે। બીજી બાજુ સુરત જિલ્લા કલેક્ટર અને ડેપ્યુટી લેબર કમિશનરે યુનિયનના હોદ્દેદારો અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના વિવિધ સંગઠનો સાથે બેઠક કરી હતી। આ સાથે ડાયમંડ વર્કર યુનિયન પાસે આપઘાત કરેલા રત્ન કલાકારો અંગે માહિતી માંગવામાં આવી હતી। તે પ્રમાણે જાન્યુઆરી 2024થી માર્ચ 2025 સુધીમાં 62 રત્ન કલાકારોએ આપઘાત કર્યો હોવાનું લિસ્ટ આપવામાં આવ્યું હતું। તેમ છતાં હજી કોઈ ઉકેલ આવ્યો નથી, જેને પગલે હવે રત્ન કલાકારો હડતાલ પાડવા મજબૂર બન્યા હતા। રત્ન કલાકારોના મોંઘવારી મુજબ 30% ભાવ વધારો કરવામાં આવે। રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે। રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। 65 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, એમના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે। આટલી તમારી માંગણીઓ છે, સરકારો કેમ નથી કરતા? સરકારનો વિરોધ નથી, અમને અમારા કારીગરોનો ભાવ વધે એ બાબતે રેલીનું આયોજન છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।